હાલતા ચાલતા મનાલી ગોસાઈનો તમને બધાને વેલકમ કરું છું. તો આજે હું તમને બધાને હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં જે અમારા સેલિબ્રિટી છે એના વિશે તમને કહું છું. એમના કરિયરની શરૂઆત 1996માં કરી હતી. છેલ્લા 28 વર્ષથી એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યા છે. હા ફ્રેન્ડ્સ, એમને 130 ફિલ્મ્સ કરી છે. યસ ફ્રેન્ડ્સ, એમને 48થી બી વધારે ડ્રામાઝમાં કામ કર્યું છે. જી હા દોસ્તો, તમને બધાને લાગી જ રહ્યું હશે કે એ કોણ છે. એ વ્યક્તિ છે જેને આપણા બધાના દિલોમાં રામ બનીને જગ્યા પામી છે. ઇટ ઇઝ nobody else than a warm welcome to Mr. Hiten Kumarji. હેલો. વેલકમ ટુ માય ઓફિસ. Oh, thank you. તમે લોકો અહીંયા શું કામ? આપણે ઉપર બેસીને મારી ઓફિસ તમને બતાવું. એકચ્યુઅલી અમે હાલતા ચાલતા શોર્ટકાસ્ટ લઈને આવ્યા છે. સો હાલતા ચાલતા અમે તમારા સુધી પહોંચી ગયા. હાલતા ચાલતા જ હું તમને મારી ઓફિસ પર લઈ જાઉં ને. Why not? આવો તમે લોકો Let's મારી go. ઓફિસ પર આવો. Sure. હાલતા ચાલતા. Yes. Come. Here is my office. Wow. Lovely. Wow. Beautiful. Lovely. આ છે મારી બેઠક મુંબઈમાં હું ત્યારે. આ મારા બધા સ્ટેટ એવોર્ડ્સ. Wow. આ મારી મૈયરની યાદો. Yes. These all are lovely gifts. અને આ છે મારી જિંદગી આખીની કમાણી. I'll show you. Wow. These all are awards. Lovely. Amazing. આ મારી બેઠક અને આ મારા તમારા જેવા મિત્રો માટેની બેઠક. કામ. Come. Wow. આ મારી પેન્ટ્રી એરિયા જ્યાં તમારા જેવા મહેમાનો માટે મારી ચા કોફી હું જાતે બનાવતો હોઉં છું. Oh. આજે અમારો નટવરલાલ છે એટલે એણે બનાવી છે, બાકી નોર્મલી હું બનાવતો હોઉં છું. Wow. Beautiful. અહીંયા મારું લખવાનું, વાંચવાનું, મારી જાત સાથેની વાત, આ બધા પુસ્તકો, આ બધી જ સ્ક્રિપ્ટ્સ છે. Oh. અને અહીંયા મારું ક્રિએટિવ વર્ક ચાલતું હોય. Amazing. કમ વિલ સિટ એન્ડ ટોક. મારા હાલતા ચાલતા વિષય અમારું જે છે એમાં તમારી અપકમિંગ મૂવી તારો થયો એના વિશે કંઈક માહિતી અમારા લોકોને આપો પ્લીઝ. આવું ને હાલતા ચાલતાના દરેક પ્રેક્ષક મિત્રો માટે તારો થયોની ઘણી બધી માહિતી વિશે આપણે ચર્ચા કરીશું, પણ બેઠા વાત કરીએ આપણે. ઓકે, નો પ્રોબ્લેમ. હાલતા ચાલતા જરાક હાંફ લાગે, થાક લાગે તો આપણે બેઠા વાત કરી શકીએ. શ્યોર, કેમ નહીં, બેસી. તારો થયો મારી વન ઓફ ધ ફેવરેટ મૂવી કહી શકાય, કારણ કે મારી બહુ વર્ષો જૂની મિત્ર, આજે ખૂબ મોટું નામ છે, કાજલ ઓઝાભાઈ. યસ. એણે લખેલી ફિલ્મ છે ને એની સાથે અભિનીત થયેલી ફિલ્મ છે, બહુ બ્યુટીફુલ સબ્જેક્ટની સાથે. એને મને આપેલી સૌથી સુંદર ગિફ્ટ જો હોય સબ્જેક્ટની તો કાજલ ઓઝાની સૌથી સારામાં સારી ગિફ્ટ મને કોઈ મિત્ર તરીકે આપી હોય તો એ આ વિષય છે તારો થયો. 17th જાન્યુઆરી ઓલ ઓવર ગુજરાત અને પેન ઇન્ડિયા આપણે રિલીઝ કરી રહ્યા છે, અને આઈ હોપ સો કે લોકો એને એ જ પ્રતિસાદ આપે જે પ્રતિસાદ માટે અમે લોકો આટલી સુંદર ફિલ્મ બનાવી છે. ડેફિનેટલી બધા જ લોકો વેઇટ કરી રહ્યા છે એ પિક્ચર માટે. સર, તમે અમને એ પણ કહો કે તમે બેસિકલી બોમ્બેથી છો, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ? મારું કર્મક્ષેત્ર ગુજરાત બનવાનું હતું. Okay. બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈ. અહીંયાના 14 વર્ષ જુદા જુદી ભાષાના થિયેટર કર્યા પછી બહુ બધા પ્રયત્ન કર્યા અને 4 થી 5 એવા મોકા મળ્યા પણ હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરવાનું, પણ અહીંયા કંઈક જુદી ઘટના લખેલી હતી. લાસ્ટ મોમેન્ટે કોઈકને કોઈક કારણસર રિપ્લેસમેન્ટ થઈ જતું હતું, અને એ તબક્કામાં મને એક બહુ સુંદર અવસર મળ્યો ગુજરાત તરફ જોવાનો, ગુજરાતમાં જઈને કામ કરવાનો, અને ત્યાં જે રીતે ઈશ્વરે મારા માટે ડિઝાઇન કરી હતી કે એકવાર ત્યાં ગયા પછી પાછો આવવાનો સમય જ ના મળ્યો. 1996માં એન્ટર્ડ અને હમણાં સુધીમાં 138 ફિલ્મની જર્ની. દેર વોઝ નો ટાઈમ ટુ કમ બેક. ઓહ સર, અમે એ પણ જાણ્યું છે કે બ્લેક મેજિક, હાલાકી તમે વશ મૂવી કરી જ છે, બટ એ તમે બહુ નજદીકથી જાણ્યું છે, એ શું છે એક્ઝેક્ટલી? મારા હિસાબે હું બોમ્બેનો જ ભણેલો ગણેલો માણસ, એટલે પહેલાં તો આ બધામાં માનતો નહોતો, પણ જ્યારથી મારે ગુજરાત વારંવાર જઈને મહિનાઓ સુધી મારે જ્યારે સમય કાઢવાનો રહ્યો, 1996 પછીના જર્નીની વાત કરું છું, ઘણી બધી એવી વસ્તુનો અનુભવ કર્યો છે જે મેં મુંબઈમાં ક્યારેય નહોતો કર્યો. ઓકે. અને
જ્યારે એક મેચ્યોરિટી જિંદગીની આવી ત્યારે એક બાબતમાં વિશ્વાસ થયો કે જ્યાં સફેદ છે ત્યાં બ્લેક છે જ, જ્યાં દેવ છે ત્યાં દાનવ છે, જ્યાં સવાર છે ત્યાં રાત છે જ. સારી શક્તિની સામે એક ખરાબ શક્તિનો પણ એટલી જ અનુભૂતિ મેં કરી છે. આપણે લોજિકલી એની સાથે ચર્ચા આપણે કરવા જઈએ તો ઘણા બધા વિવાદો થાય, પણ આ તો અનુભવની વાત છે. મને જે અનુભૂતિ થઈ છે, અનુભવો થયા છે, અનુભવ લીધા પછી હું તમને કહું છું કે યસ, મેં એક્સપિરિયન્સ કર્યો છે. અને આ વાત નથી, એ વાત હું નથી માનતો. જે રીતે પોઝિટિવ એનર્જી છે વર્લ્ડમાં, એ જ રીતે આપણી આજુબાજુ નેગેટિવ એનર્જી પણ કામ કરતી હોય છે, અને અમુક સંજોગોમાં વધારે શક્તિશાળી બની જતી હોય છે. અને એ અનુભૂતિ મેં જાતે કરી છે. એટલે હું આજે એમ તો ચોક્કસપણે કહીશ કે યસ, બ્લેક મેજિકનું અસ્તિત્વ તો છે, એ વાત હકીકત છે. સર, તમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા વિલન બનવા અને તમે બની ગયા હીરો, એ રહસ્ય શું છે? ઈશ્વરની સૌથી મોટી ગિફ્ટ. આજે પણ હું માનતો નથી કે હું હીરો બનવાને લાયક છું. આ જ્યારથી થિયેટર કરવાની શરૂઆત કરી હતી ત્યારથી સપના એક જ રહ્યા હતા કે મારે પરેશ રાવલ મારા આઈડિયલ, નાના પાટેકર મારા આઈડિયલ, સાઉથમાં રઘુવરન મારા આઈડિયલ, મારે એમના જેવો બનવું છે, મારે નેગેટિવ રોલ કરવા છે. અને કર્યા પણ મેં. થિયેટરમાં પુષ્કળ અદ્ભુત રોલ કર્યા. ગ્રે શેડના ફિરોઝ ભગત અને શફી નામદાર ને આ બધા વ્યક્તિઓની સાથે, શૈલેષ દવે, આ બધાની સાથે બહુ સુંદર થિયેટર કર્યું મેં. 4 ભાષાના થિયેટર કે મેં, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, મરાઠી. પણ લાઈફના એક તબક્કે જ્યારે ગુજરાતમાં મને કામ કરવાનો મોકો મળ્યો, ત્યાં પણ શરૂઆત મેં નેગેટિવ તરીકે જ કરી. ત્યારે પણ એ લોકોએ મને ઓફર સેકન્ડરી રોલની કરી હતી, પણ મેં એ લોકોને કહ્યું કે નહીં, મેરે કો હીરો નહીં બનના હૈ, મારે આ નેગેટિવ જ કરવું છે. અને પહેલી જ ફિલ્મમાં સ્ટેટ એવોર્ડ મેળવ્યો મેં બેસ્ટ ખલનાયકી માટે. ફિલ્મ પણ બહુ વધારે સફળ તે ઊંચી મેળીના ઊંચા મોલ. પણ ઈશ્વરને કંઈક જુદું મંજૂર હતું, અને એમણે એવી પરિસ્થિતિ ઊભી કરી કે ગોવિંદભાઈના દ્વારા મને ઓફર કરીને મને જબરજસ્તી હીરો બનાવવામાં આવ્યો. 10 વાગ્યાના મુહૂર્તમાં 9:45 વાગ્યા સુધી હું ના પાડતો હતો કે મારે હીરો નથી બનવું, મારું કામ નહીં, નરેશભાઈને બોલાવી લો. પણ એમણે જબરજસ્તી મને હીરો બનાવ્યો. અને દેશરે જોયા એ હું કહીશ કે ગોવિંદભાઈની અને ઈશ્વરે મને આપેલી સૌથી મોટામાં મોટી ભેટ છે. એની સફળતા પાછળ મારો હક નથી, મારી પોતાનું હું ક્યારેય ક્રેડિટ નહીં લઉં. દેટ વોઝ ધ બિગેસ્ટ ગિફ્ટ વિચ ડેસ્ટિની ગેવ મી. અને ત્યાર પછીની બીજી ફિલ્મથી લઈને હમણાં સુધીની સફરમાં મારી પુષ્કળ મહેનત છે કે મારે દરેક ફિલ્મ જુદી કરવી છે, બહુ જુદા ઓડિયન્સ માટે કરું, જુદી રીતે વાર્તા કેવી છે, જુદા અભિનયની સાથે મારે લોકોની સમક્ષ આવવા. એ આખો સંઘર્ષ બરાબર છે, પણ પહેલી ફિલ્મ એ મારો સંઘર્ષ નહોતો. એ ઈશ્વરે આપેલી મને સૌથી મોટામાં મોટી ગિફ્ટ હતી. દેટ વોઝ દેશની. વાવ, બટ ધેટ વોઝ કમેન્ડેબલ. જે તમે દેટ ઇઝ. આજે પણ તમે જુઓ ને કે 29 વર્ષથી, આ 3 દાયકા કહેવાય, 3 દાયકા પછી પણ તમે અહીંયા હો, ઇન્ડિયામાં હો, કે તમે અમેરિકા જાઓ, કે યુકેમાં જાઓ, કે જામ્બિયા જાઓ, કે તમે ફિજી આઇલેન્ડમાં જાઓ, તો એ દરેક કુટુંબની વચ્ચે જે જાણીતી ફિલ્મો છે એમાંની દેશરે છે, એના ગીતો છે, એ રામલુ નામનો કેરેક્ટર છે, જે આજે પણ લોકોની વચ્ચે પોપ્યુલર છે. મને 5-5, 7-7 વર્ષની બચ્ચીઓના વિડીયોઝ મળે છે, ત્યાંના પેરેન્ટ્સ મને મોકલે છે. આઈ ફીલ અમેઝડ અબાઉટ ઇટ. બ્લેસ્ડ. ત્યારથી જ તો તમે બધાના દિલોમાં રામ બનીને વસી ગયા છો. યા, રામ બનીને તો 2 દાયકા બહુ સોલિડ કર્યા છે. હવે જુદા જુદા રંગોના પાત્રો નિભાવવાનો મને મોકો મળી રહ્યો છે. આગંતુક છે, કે ધુઆધાર છે, કે વશ છે. વશ પછી પણ ચૂપ, એવી ઘણી બધી ફિલ્મો છે જે એકબીજાથી જુદી છે. અને વશનો પ્રતાપ પણ લોકો એટલો જ પ્રેમ આપ્યો. બીજી જે આવનારી ફિલ્મો છે, જેવી રીતે તારો થયો છે, અગેન એક રોમાન્સ. 60મા વર્ષે રોમાન્સ હોઈ શકે. નોર્મલી શું થાય મનાલી, કે 50 વર્ષની એક આયુ આપણે એક ઉંમરા પરથી પસાર થાય ને ત્યાર પછી આપણે એમને મમ્મી પપ્પા તરીકે ઓળખીએ, દાદા દાદી તરીકે ઓળખીએ, કાકા કાકી તરીકે ઓળખીએ, પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે 50મા વર્ષ પછીની ઉંમરમાં પણ પેલી જે વ્યક્તિ છે એની અંદર એક સ્ત્રી તો જીવિત જ છે, એક પુરુષ તો જીવિત જ છે. એમના રોમાન્સનું શું? એમના રોમાન્સ વિશે આપણે ક્યારે વાત નથી કરી. મારું તારો થયો જે છે, કાજલ ઓઝાએ લખેલી આ ફિલ્મ છે, એ અદ્ભુત વિષયની ઉપર બનેલી. મારા હિસાબે આ એજ ગ્રુપના રોમાન્સની કદાચ આ પહેલી ફિલ્મ છે જે આપણી ભાષામાં બની રહી છે, તારો થયો. વાવ, લવલી, ધેટ્સ અમેઝિંગ. સર, અમે એ પણ જાણવા માંગીએ છીએ કે તમે આજકાલ હાલમાં બધા જે અવોર્ડ્સ ફંક્શન થઈ છે, તમે એમાં આવતા નથી, શું કારણ છે એનું? સાચુકલા એવોર્ડ બનશે ને ત્યારે ચોક્કસ આવીશ. આ હું કેમેરા પર કહું છું, બહુ જવાબદારીથી કહું છું. એટલે અવોર્ડ્સ આપણા સાચી રીતે નથી મળી રહ્યા કોઈને? નહીં, મને છેલ્લા 1 દાયકા દરમિયાનનો અનુભવ બહુ ખરાબ રહ્યો છે. એવું નથી, આ જુઓ, જિંદગીભરના બધા જ એવોર્ડ કમાઈ ચૂક્યો છું.
શરૂઆતમાં પણ મને કહ્યું કે હું માત્ર પહેલો એક્ટર હતો આપણા રિજનલમાં જે પહેલા 10 વર્ષમાં સૌથી વધારે સ્ટેટ એવોર્ડ હું પામી ચૂક્યો તો 10 જ વર્ષમાં 7 એવોર્ડ્સ, યસ રાઈટ? આ Yes. રેકોર્ડ કોઈ નહીં તોડી શકે. યસ ટ્રુ મારો ફરિયાદ જે છે એ ફરિયાદ આપણે ત્યાં થતા જે એવોર્ડ ફંક્શન્સ છે એ મને એમ લાગે છે કે સ્નેહ મિલન છે, મેળાવાળા માટે ભેગા કરવાની એક ઘટના છે. પછી તને પણ ખુશ કરું, મને પણ ખુશ કરું, સામેવાળાને પણ ખુશ કરું. ના, મારા હિસાબે એવોર્ડ ફંક્શન નામ આપ્યું છે તો એવોર્ડની સાથે એક હરીફાઈ હોય જ, અને હરીફાઈ હોય તો જ તમે શ્રેષ્ઠતમ કામની મૂલવણી કરી શકો, જે મને થતા નથી જોઈ. ટ્રુ છેલ્લા એક દાયકા દરમિયાનમાં જે પણ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ જે વિજેતાઓ છે એ બધાને હૃદયથી અભિનંદન આપું છું, પણ મને ત્યાં જઈને મારી એનર્જી અને મારી અપેક્ષાઓનો ભંગ થવો અને મારી એનર્જી વેસ્ટ કરવા જેવું નથી લાગતું. ઇવન હું તો એમ કહું છું કે સરકારી એવોર્ડ્સની ઘટનામાં પણ જેને સૌથી વધારે હું રિસ્પેક્ટ રાખતો હતો એ સ્ટેટ એવોર્ડ, એ સ્ટેટ એવોર્ડમાં પણ છેલ્લા 7, 8, 10 વર્ષ દરમિયાનનો મારો અનુભવ ખૂબ જ જુદો રહ્યો છે, ખૂબ વિચિત્ર રહ્યો છે. કારણ કે જે પદ પર બેઠો છું એ પદ પરથી ત્યાં ચાલતી અમુક રમતો મારી નજરથી દૂર નથી રહી શકતી, ઓકે અને કહેવાતા આપણા જ્યુરી મેમ્બર્સ દ્વારા થતી અમુક ઇમ્પ્રેક્ટિસ જે છે જેને આપણે ન કરવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે. છેલ્લો દાખલો આપો કે મારી ચિત્કાર જેવી ફિલ્મ જેને એક નોમિનેશન સ્ટેટ એવોર્ડમાં ના મળે તો આ જ્યુરીની બુદ્ધિમત્તાની ઉપર હું કઈ રીતે ખુશ રહું કે એમને જરા જેટલો પણ રિસ્પેક્ટ આપું. સો આઈ ટ્રાઈડ કે બની શકે ત્યાં સુધી આ પ્રકારના ફંક્શન્સથી હું દૂર રહું. હા, જો એવોર્ડ ફંક્શન તમે કીધો છે તો હરીફાઈની ભાવના હોવી જ જોઈએ, કારણ કે તો જ કોઈ પણ ઉંમરે એક વ્યક્તિ શ્રેષ્ઠતમ આપવાનો પ્રયત્ન કરશે. આપણે ત્યાં છેલ્લો જે જીફાનો એવોર્ડ હું ત્યાંથી નીકળી ગયો હતો એમને ફરી પાછો રિટર્ન કરીને, એની અંદર મારું કહેવાનું એક જ હતું કે આટલી અદ્ભુત રીતે પરફોર્મ થયેલો મારો રોલ તમે એને બીકોઝ ઓફ નંબર્સ ઓફ સીનના કારણે જો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરમાં તમે જો મૂકવા માંગતા હો તો આ કયા પ્રકારની મેચ્યોરિટી છે જ્યુરી મેમ્બર્સની? રાઈટ ટ્રુ તમે જોઈ લો ગોડફાધરની અંદર જેમને ઓસ્કાર મળ્યા છે એમણે બહુ ઓછા સીન્સની સાથે આવીને ઓસ્કાર લીધા છે, રાઈટ? તો આપણે ત્યાં લેન્થ ઓફ ધ રોલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે કોઈકને ખુશ કરવાની ભાવના ઇમ્પોર્ટન્ટ છે કે એકબીજાને બધાને સાચવી લેવાની ઘટનામાં મારે સમય નથી વેડફવો. એટલે આઈ ડોન્ટ ટ્રાય ટુ ગો ટુ એની એવોર્ડ. જે મને લાગે છે કે આ તો બસ માત્ર તાળીઓ પાડવા માટે, હા મેળાવડો કરો ને બીજા નામે કરો ને, એવોર્ડ શબ્દ એમાંથી હટાવી દો. સ્નેહ મિલન રાખો, મેળાવડો રાખો, આપણે ગેટ ટુગેધર આપણે રાખીએ, આપણે આટલા જ ઉત્સાહથી મળીશું. બટ ઇફ યુ આર કમિંગ આઉટ વિથ એવોર્ડ ફંક્શન, સર દેટ ઇઝ અ રોંગ વર્ડ. ધેટ્સ ટ્રુ સર. અમારા હાલતા ચાલતાના શોર્ટકાસ્ટ જરીએ તમે અગર કોકને કોઈ મેસેજ દેવા માંગો છો, જેમ કે આજની યુવા પેઢી છે કે પહેલાના લોકો છે, તો એક મેસેજ અગર તમે કંઈ બોલવા માંગો તો? મેસેજમાં તો આ તબક્કે જિંદગીને એટલા જ કહી શકીશ કે જિંદગીમાં બની શકે ને એટલા સપના જોજો. હાલતા ચાલતા બેસતા સૂતા આરામ કરતા પોતાની જાતની સાથેનો મી ટાઈમ કરતા પણ હંમેશા સપના જોજો, ને એ સપના જે તમારા પોતાના અંગત હોય એને પૂરા કરવાના તમે ચોક્કસ પ્રયત્ન કરતો. નંબર 2 ઇઝ કે મળનારો દરેક માણસ મિત્ર નથી હોતો. હાલતા ચાલતા ભીડની વચ્ચેથી તમારો પોતાનો જણ શોધવાની એક ચાલાકી જરૂર રાખજો. જે મળે એની ઉપર ભરોસો ના રાખશો. આટલું જ હું તમને કહીશ આજના હાલતા ચાલતા. થેન્ક યુ સો મચ સર. ઇટ વોઝ લવલી મીટિંગ યુ. સિરિયસલી હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં આમ બધાના પૂરા ટીમના તરફથી તમને ધન્યવાદ કરું છું. સો મિત્રો પ્લીઝ કેવું લાગ્યું અમને જરૂર જણાવજો હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં વિથ મી મનાલી ગોસાઈ.